મારે હજી બેન્કર્સ યુનિયનની મીટિંગમાં જવાનું બાકી છે. હજી તો 8:30 થયા છે. નાસ્તો કરીને નીકળો ને. નક્કામાં કોઈ પણ વાતને વધારે પડતું મહત્વ આપું છું. બસ તને મારા કરતા વધારે ખબર પડે છે. હજી આ છજુંદરને સ્કૂલે મૂકવાનો બાકી છે. સ્કૂલે જવામાં કેટલો સમય લાગે? બસ વચ્ચે ગાડી ઊભી રહી. હું નીકળો. તમે ગયા બસ. વાહ, મમ્મી હંમેશા મારા બધા કામને નકામા ગણે અને છોકરો માંથી 2 હાથ આગળ. રોજ સવારે આ જ વાતો હોય છે. ચલો ભાઈ ચલો, મને બહુ મોડું થઈ ગયું છે. હજી તો 8:30 જ વાગ્યા છે. બસ હવે નીનુ તો તૈયાર છે ને? યસ બોસ. અરે આ સ્કૂલેથી પાછા આવતી વખતે હું તને લેવા નહીં આવું, તું સ્કૂલ બસમાં પાછો આવી જજે. ઓકે ઓકે બોસ. ચલો મોડું થઈ ગયું. કમ ઓન લેટ્સ ગો. સાંભળો. હા કેમ આજે તમને ઓફિસેથી આવતા મોડું થશે? હા, આજે એક પાર્ટી દિલ્હીથી આવવાની છે, તો એ લોકોને લેવા માટે મારે એરપોર્ટ પર જવું પડશે અને પાછા એ લોકોને હોટલ પર પણ ડ્રોપ કરવા પડશે. વધારે નહીં પણ 7:30-8 થશે. આજે કોઈ મળવા આવવાનું છે, યાદ છે ને તમને? કોણ? હાથ કરો છો તમે? ઋષિ, બીજું કોણ? હવે ઋષિને મળીને હું શું કરી છે? કેમ તમે છાયાના જીજાજી છો કે નહીં? એ તારી મમ્મી છે ને, તેને કાગળ લખીને બોલાવી લે ને. મમ્મી છે પછી મારી શું જરૂર છે? વિવેક, ઋષિ તમારી સાથે ખુલ્લા દિલે વાત કરી શકશે અને તમે એના વિશે વધારે જાણી શકશો. પછી બધું નક્કી થાય એટલે બાને બોલાવી લઈશું. પ્લીઝ વિવેક. ઓલ રાઈટ. કેટલા વાગે આવવાનું છે? 8:30 વાગે. ઓકે, તો હું આવી જઈશ. ઓકે બાય બેટા. કમ ઓન. ચાલો. છાયા, મને સાચે સાચું કહેજે, તું ઋષિને ખરેખર પ્રેમ કરે છે ને? હા દીદી. બસ વિવેકને ઋષિ ગમી જાય એટલે બાને બોલાવી બધું નક્કી કરી નાખીએ. છાયા, હું જાણું છું કે હવે હું તને જે કંઈ કહેવાની છું એ કદાચ તને નહીં ગમે, પણ લગ્ન એ કંઈ મજાક નથી. સ્ત્રી અને પુરુષ બંનેની જિંદગી બદલાઈ જાય છે. બંને એકબીજાને અનુકૂળ થવું પડે છે, ઘણી બધી આદતો બદલવી પડે છે, વગેરે વગેરે. દીદી કેટલી વાર બધું સમજાવીશ મને? આ બધી વાતો નથી છાયા, તું એનો અર્થ સમજવાનો પ્રયત્ન કર. દીદી તને ખબર છે ને, હું વગર વિચારે કોઈ પગલું ભરતી નથી. અને ઋષિ ખરેખર સારો છોકરો છે. હું એને પ્રેમ કરું છું એટલે નથી કહેતી, પણ જો ભણેલો છે, મહેનતુ છે, સારું કમાઈ લે છે, પોતાનો ફ્લેટ છે, હી ઇઝ અ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ પર્સન. બસ એમ સમજી લે, બિલકુલ જીજાજી જેવો, ઈમાનદાર, મહેનતુ અને હેન્ડસમ. ઓકે, એટલે તે બધું નક્કી કરી લીધું છે? હા, અને વિચારીને નક્કી કર્યું છે. આજકાલના જમાનામાં સ્ત્રી પણ વિચારશીલ થઈ ગઈ છે. ટાઈમ્સ હેવ ચેન્જ દીદી. બરાબર છે, પણ અમુક વાતો એવી હોય છે જે ક્યારેય બદલાતી નથી. તું મને એ કે જીજાજી ઋષિને મળવા આવશે ને? હા, અને તું પણ ઋષિને ફોન કરીને જણાવી દે કે સમયસર આવી જાય. તને તો ખબર જ છે ને કે તારા જીજાજી સમયના કેટલા પાબંદ છે. ડોન્ટ વરી દીદી, ઋષિ પણ સમયનો એટલો જ પાબંદ છે. શું ખરેખર ઋષિનું કોઈ નથી? ના દીદી, એ નાનો હતો ત્યારે જ એના મા બાપ ગુજરી ગયા. એના મામાને ત્યાં ઉછર્યો અને ત્યાં જ ભણ્યો. એના મામા ગુજરી ગયા એ બાદ ઋષિ સાવ એકલો થઈ ગયો. એના મામા અપરિણિત હતા, એટલે જે કંઈ એમનું હતું એ બધું ઋષિ માટે મૂકતા ગયા. મામાના ગુજરી ગયા બાદ એમનું એક ઘર હતું, એ પણ મને મળી ગયું. ગામમાં બીજું તો કોઈ હતું નહીં. થોડી ઘણી પ્રોપર્ટી હતી, એ વેચીને અહીં આવી ગયું. એન્જિનિયરિંગ પાસ કરી લીધું હતું એટલે પિયરલેસ એન્જિનિયરિંગ કંપનીમાં એસિસ્ટન્ટ એન્જિનિયરની નોકરી મળી ગઈ. બસ પછી થોડી ઘણી મહેનત મજૂરી અને આજે ચીફ એન્જિનિયર છું. મારો પોતાનો એક ફ્લેટ છે, ઘરમાં એક નોકર છે જે રસોઈ પણ બનાવે છે, ઘરનું ધ્યાન પણ રાખે છે. બસ બીજા કોઈ સાથે કંઈ લેવા દેવા નથી. એ ઋષિ, તું મને એક વાત કહે. શું? આ તારા ઘર નોકરે તારી નોકરી છોડવાની ધમકી આપી છે? હા, હું કંઈ સમજ્યો નહીં. ના, આ તો તે લગ્ન કરવાનું નક્કી કર્યું ને એટલે. તમારા માટે મારા મન પર એક અલગ જ છાપ પાડવામાં આવી હતી. અલગ એટલે? ચીડિયા મિજાજનો કડક ડોસો? હું સમયનો બહુ પાબંદ છું, ચીડિયો છું, આ તો બધી કોમન કમ્પ્લેન છે મારા માટે. બાકી સાચું કહું ને તો આ ઘરમાં મારું કશું ચાલતું જ નથી. અને આજની આ મીટિંગ છે ને એ પણ દેખાવ પૂરતી જ છે. બાકી આ બંને તો પહેલેથી નક્કી કરીને જ બેઠા છે. પણ હા, દુનિયાની નજરમાં જીજાજીની આજ્ઞા બહુ જરૂરી છે. બસ હવે બહુ થયું. સાચું પૂછો ને તો એમની આજ્ઞા વગર પલંગની ચાદર પણ બદલાતી નથી. દીદી તું ખોટી જીજાજીને બદનામ કરે છે. તું ચૂપ રહે. જીજાજીની ચમચી.
કંઈ પણ થાય એટલે બંને એકબીજા માટે લડવા તૈયાર થઈ જાય છે. શાંતિ શાંતિ શાંતિ. હવે જીજાજી પોતાનો નિર્ણય જાહેર કરી રહ્યા છે. હે ઋષિ, હજી પણ વિચાર કરી લે. હા, ને તો આખી જિંદગી આ ચાંપલીને નિભાવવી પડશે. યુ આર રાઈટ સર. મને જરા વિચારવાનો સમય આપો. કેટલો સમય? 2 મિનિટ, 5 મિનિટ? એ છયા, તું પણ વિચાર કરી રાખજે. બાકી જે માણસ વિચાર કરવા માટે સમય માંગે એ તને પ્રેમ કેટલો કરશે? વિચારી લીધું. મને આ ચાંપલી મંજૂર છે. તું ચાલો ચાલો, મજાક બહુ થઈ ગઈ. લેટ્સ બી સિરિયસ. લગ્ન ક્યારે કરવા માંગો છો? કાલે, જો અત્યારે ન થઈ શકે તો. અરે પણ થોડો સમય તો આપશો ને આને દુલ્હન બનાવવા માટે. તમારું કોઈ વડીલ તો હશે ને? હશે તો ખરા જ, પણ ક્યાં હશે એ ખબર નથી. અત્યારે તો બસ હું છું. બાને બોલાવવા પડશે. આખરી નિર્ણય તો એ જ લેશે. એટલે હજી એક પરીક્ષા એમ? તમે એની ચિંતા ન કરો. તમે તમારી રીતે બધી તૈયારી શરૂ કરો. બેસ્ટ ઓફ લક ઋષિ. અરે સોરી, હવે તો સાડું કેવું પડશે. બાકી લાખોમાં એક છે અમારી છાયા. લાખ ફર્ટિચર શોધશો પછી આવી એક મળશે. ઋષિ, ત્યાં આનામાં આવું તે શું જોયું? હું સુંદરતાને ખાસ મહત્વ નથી આપતો, યુ નો. દીદી, હવે આને કહો કે બહુ મોડું થઈ ગયું છે. જા અહીંથી. અમે શું કામ કહીએ? તું જ કહે છે. આજે તો બહુ થાકી ગયો, ખરેખર ખૂબ થાકી ગયો. આવો આવો. હા બા, હવે તો છાયાનો પણ સંસાર મંડાઈ ગયો. હવે તો ખુશ છો ને? શું કહું, દીકરીના લગ્ન પછી મા બાપને એ નથી સમજાતું કે એમણે ખુશ થવું જોઈએ કે દુઃખી થવું જોઈએ. દુઃખ તો એ વાતનું છે કે છાયા જતી રહી, છતાં એમ વિચારીને મનને સાંત્વન આપું છું કે ચાલો છાયાનો સંસાર તો વસી ગયો. બા, છાયા ખૂબ લકી છે. ઋષિ એને ખૂબ સુખી રાખશે. તમે હવે જઈને આરામ કરો બા. કેટલા વાગ્યા? 5:30. હેલો, શું થયું વિવેક? શું થયું વિવેક? શું થયું વિવેક કુમાર? બા, સુષ્મા, છાયા અને ઋષિ જે કારમાં જતા હતા એ કારનો એક્સિડન્ટ થઈ ગયો છે. છાયાને કશું નથી થયું, પણ ઋષિ
કેમ કરે છે તે? જા નવવધુના કપડાં પહેરી આવ. તારા ઘરે ના ગયા છે અને એને કોઈ સમજાવો ને. એ આવું કેમ કરે છે મારી સાથે? અહીંયા છે. તારે તો નવવધુના કપડાં પહેરવા જોઈએ. સરસ પહેરવા જોઈએ. સરસ મજાના કપડાં પહેરવા જોઈએ. છાયા જા પહેરી આવ. છાયા સારા કપડાં પહેરી આવ. છાયા સારા કપડાં. હું તને આવા કપડામાં જવા નથી માંગતી. છાયા હું તને આવા કપડામાં જવા નથી માંગતી. કોઈને સમજાવો ને સારા કપડાં પહેરવા માટે. એને કોઈ સમજાવો ને કે ઘરે ના પહેરીને આવે. સુષ્મા પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂકી છે. એ હવે કોઈને નથી ઓળખતી. she has turned violent. દવા અને ઇન્જેક્શન આપવા માટે પણ મારે એને બાંધી રાખવી પડે છે. એટલે ડોક્ટર સાહેબ, સુષ્મા હવે ફરી ક્યારે સાજી નહીં થાય? દુનિયાના કોક ખૂણામાં તો એનો ઈલાજ હશે. જુઓ વિવેક, મેં બધું જ જણાવી દીધું છે. આનો હવે કોઈ ઈલાજ નથી. માણસનું મગજ સમુદ્ર જેવું છે, જેના તળ સુધી કોઈ નથી પહોંચી શક્યું. કેમ, ક્યારે આ નાજુક મશીનનો કોઈ ભાગ કામ કરતો બંધ થઈ જાય એ કોઈ ન કહી શકે. હા, અમુક કડીઓ હોય છે જે મગજને વાસ્તવિકતા સાથે જોડી રાખે છે. અનહદ આનંદ, અસહ્ય દુઃખ આ બધી કડીઓને તણખલાની જેમ તોડી નાખે છે. મમતા, પ્રેમ, સંબંધોની નાજુક દોર કપાઈ જાય છે. બધી જ ભાવનાઓ પાછળ રહી જાય છે. અને આ મગજ કોઈ કપાઈ ગયેલા પતંગની જેમ પોતે જ રચેલા અંધારા આકાશમાં ભટક્યા કરે છે. આઈ એમ સોરી, વધુ તો શું કહું, પરંતુ હવે તમે ભવિષ્યનો વિચાર કરો, નવીનનો વિચાર કરો. આની નવીન ઉપર બહુ ખરાબ અસર થઈ શકે છે. નવીન, સુષ્મા, છાયા જો આ ઘરમાં રહી શકે તો. પણ ડોક્ટર સાહેબ, હું છાયાને કઈ રીતે કહું કે પોતાનું દુઃખ ભૂલીને મારા દુઃખમાં સામેલ થાય? જાણું છું વિવેક, છાયાના દુઃખને પણ હું સમજી શકું એમ છું, પણ તમને બંનેને સહારાની જરૂર છે. ડોક્ટર સાહેબ, આ ઘર છાયાનું જ હતું અને ચાહે તો હંમેશા અહીંયા રહી શકે છે. ડોક્ટર સાહેબ, સુષ્માને હજી ક્યાં સુધી હોસ્પિટલમાં રાખવી પડશે? એની સારવાર ઘેર ન થઈ શકે. જુઓ બા, તમે તો સુષ્માની હાલત જોઈ છે. એને કશું ભાન નથી પોતે કોણ છે, તમે બધા કોણ છો. હવે જો સુષ્મા ઘરમાં રહેશે તો એની નવીન પર શું અસર પડશે, ઘરના બીજા બધા માણસો પર? પ્લીઝ પ્લીઝ બા, તમે જરા સમજવાનો પ્રયત્ન કરો. સમજુ છું ડોક્ટર સાહેબ, સમજુ છું, પણ આ તો માં છું ને, એટલે બસ પૂછાઈ ગયું. ભગવાન, આ ઉંમરે પણ કેટલી પરીક્ષા કરવી છે. દુઃખોની ક્યાંક તો સીમા હશે કે નહીં? મમ્મીને તમારી સાથે વાત કરવી છે. સવારના પણ પૂછતા હતા. ક્યાં છે મમ્મી? ત્યાં બેઠા છે. ચાલ દૂધ પી લે, નહીં તો સ્કૂલે જવામાં મોડું થશે. ફાસ્ટ ફાસ્ટ ચાલ.
વિવેક કુમાર, મને સમજાતું નથી કે હું વાત કઈ રીતે શરૂ કરું. કાલે જ હું સુષ્માને જોવા હોસ્પિટલ ગઈ હતી. એની હાલત હજી એવી ને એવી જ છે, કોઈ જ ફેર પડ્યો નથી. વાહ, સુષ્મા હવે ફરી ક્યારેય સારી નહીં થાય. હું ગઈકાલે ડોક્ટર શર્માને મળ્યો હતો. એમણે યુએસએ થી આવેલા એક બ્રેન સ્પેશિયાલિસ્ટને સુષ્માનો આખો કેસ સમજાવ્યો હતો. એમનું કહેવું એમ છે કે સુષ્માને એટલો કારનો આઘાત લાગ્યો છે કે એનું ફરી નોર્મલ થવું અશક્ય લાગે છે. જાણું છું, નસીબે સુષ્મા સાથે જે કરવાનું હતું એ કરી લીધું. સુષ્માના દુઃખમાં આપણે બધા એવા ખોવાઈ ગયા કે છાયા તરફ આપણે ધ્યાન જ આપ્યું નહીં. હું મારી વાત કરું છું. બા, મને જેટલું દુઃખ સુષ્મા માટે છે એટલું દુઃખ છાયા માટે પણ છે. કુદરતનો ખેલ પણ અજબ છે. એક જ ગાયે બે ઘરને બરબાદ કરી નાખ્યા. એક વસેલું અને બીજું વસવા પહેલા જ. બા, તમે મને કંઈ કહેવા માંગો છો? આજે હું ને સુષ્માની આવીને આવી હાલતને 2 વર્ષ થઈ ગયા. હા હા બા, કહો ને. તમારા મનમાં જે કંઈ હોય એ બધું કહી દો. જુઓ ને, મને નવીનની ચિંતા થાય છે. મા વગરનો છોકરો છે અને તમે તો તમારા કામમાં આખો દિવસ વ્યસ્ત રહો છો. એક નાના બાળકને માની જરૂર હોય છે, એ તો તમે જાણો છો ને. પણ બા, છાયા નવીનને માની ખોટ નહીં સાલવા દે. છાયા અહીંયા જ રહેશે. તમારી સાથે ગામ પાછી નહીં આવે. એ ત્યાંના તંગ વાતાવરણમાં એને લોકોના મેળા ટોળા સાંભળવા પડશે. એ ત્યાં રૂંધાઈ જશે. બા, વિવેક કુમાર, તો પછી તમે છાયા સાથે લગ્ન કરી લ્યો ને.